નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત ચેપ્ટર 2 બહુપદીઓ આગલા વિડીયોમાં થિયરી પૂર્ણ કરી. હવે આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.1 સાથે શરૂઆત કરીશું. જેનો પ્રશ્ન પહેલો છે કે આ એક બહુપદીઓ એક ચલ છે કે નથી તે જણાવવાનું છે. એક ચલ છે કે નથી તે જણાવવાનું છે. એક ચલ એટલે શું કે આમાં આપણે જોઈ લેવાનું કે અહીંયા શું આપેલું છે, 4x નો વર્ગ ઓછા 3x વત્તા 7. આ રકમ છે 4x નો વર્ગ ઓછા 3x વત્તા 7. તો આમાં આપણે એક ચલ આપેલું છે શું કે ખાલી જો એક જ છે, તો આ શું છે, એક ચલ બહુપદી છે. પછી આ છે બીજું y વર્ગ વત્તા √2, y વર્ગ વત્તા વર્ગમૂળમાં 2. એટલે આમાં એક ચલ જ આપેલું છે શું છે, એક આવ્યો y. એટલે આ પણ એક ચલ બહુપદી છે. હવે ત્રીજી રકમ આપેલી છે 3 √t વત્તા t વર્ગમૂળમાં 2. તો હવે આમાં શું છે, તો કે આ રૂટમાં t આપેલું છે, પેલા આપણે રૂટ કાઢવું પડે. એટલે કેવી રીતે કરવાનું, 3 રૂટ કાઢશું તો t ની 1/2 ઘાત થશે વત્તા t વર્ગમૂળમાં 2. હવે હંમેશા ઘાત ચલ હોય એમાં પૂર્ણ ઘાત હોવી જોઈએ, અપૂર્ણ ઘાત ના હોવી જોઈએ. આ 1/2 એ પૂર્ણ ઘાત નથી, એટલે આ બહુપદી નથી. પૂર્ણ ઘાત હોય, આમાં કેમ પૂર્ણ ઘાત છે એવી રીતે હોય તો બહુપદી હોય, અને આ પૂર્ણ ઘાત ના કહેવાય. એટલે આપણે આ રકમ નથી, એક ચલ બહુપદી નથી. પછી એવી y વત્તા 2/y. હવે અહીંયા ભાગાકારની રીતથી 2/y આપેલું છે, એટલે આને y ને છેદમાં છે તો આપણે અંશમાં લઈ જવાનું. હવે આપણે સમજી લેવાનું કે છેદમાં છે એટલે આની એકેય ઘાત નથી, તો આપણે અહીંયા એક ધારી લેવાનું. એટલે હવે આપણે આને કેવી રીતે લખશું, y વત્તા આ છેદમાં છે એ અંશમાં વહી જાય એટલે ભાગાકાર થયું છે તો એને ગુણાકારમાંથી ચાલો 2y અને છેદમાં એક ઘાત છે તો ઉપર જશે તો કઈ ઘાત થશે, -1 એટલે ઓછા 1. એટલે આ પણ કેવી બહુપદી થાય, માઇનસ કોઈ દી બહુપદી એક ચલ બહુપદી નથી, એટલે આ પણ નથી, એક ચલ બહુપદી નથી. ઓછા 1 એક ચલ બહુપદી નથી. હવે આ ત્રીજું છે x ની 10 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા t ની 50 ઘાત. એટલે હવે આમાં આપણે જોઈ શકીએ છીએ એક x છે, એક y છે, એટલે t. એટલે આ એક ચલ એક પદી નથી. એટલે આ છે 1, 2 અને 3, આમાં 3 ચલ આવેલા, એટલે આ કઈ છે, ત્રિચલ બહુપદી છે. થઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પહેલો. હવે આપણે પ્રશ્ન 2 તરફ આગળ વધીશું. જે પ્રશ્ન છે કે x વર્ગનો સહગુણક જણાવવાનો છે. આપણે x વર્ગનો સહગુણક જણાવવાનો છે. x વર્ગની સાથે જે હોય ને એ જ એકદમ ઈઝી છે. આ બધા દાખલા ખાલી એકવાર સમજી લેતો તો આવડી જશે. x વર્ગ એટલે પહેલી રકમ છે 2 વત્તા x વર્ગ વત્તા x. એટલે આમાંથી x વર્ગ કયો છે, તો કે આ. હવે એનો સહગુણક એટલે x ની બાજુમાં કાંઈ રકમ આપેલી નથી તો આપણે 1 ધારી લેવાનું. એટલે આનો સહગુણક શું થયું, 1. હવે બીજી રકમ 2 ઓછા x વર્ગ વત્તા x ની 3 ઘાત. હવે આપણે x વર્ગ એટલે x વર્ગ એનો સહગુણક શું થયો, તો કે અહીંયા કાંઈ વરી આપેલું નથી, એટલે અહીંયા છે આપણે 1 ધારી લેવાનું. પણ કેવી નિશાની, ઓછા, એટલે આપણે કેવી લેવાની, -1. પછી ત્રીજું છે n/2 x વર્ગ વત્તા x બરાબર. હવે આમાં x વર્ગનો સહગુણક શું થયું, n/2. આ x વર્ગનો સહગુણક થયો. અને હવે અહીંયા છે √2 x ઓછા 1. હવે અહીંયા જો x વર્ગ ક્યાં દેખાય છે વિદ્યાર્થી મિત્રો, ક્યાંય નથી, એટલે આનો સહગુણક કાંઈ નથી. એટલે આપણે શું કરી શકીએ, 0. x વર્ગ જ નથી એટલે આપણે અહીંયા 0 લખ્યો છે ને એકદમ સહેલા દાખલા. હવે આપણે પ્રશ્ન 3 તરફ.
કીધું છે કે 35 ઘાતાંક વાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો અને 100 ઘાતાંક વાળી એકપદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. હવે આપણે કીધું છે 35 ઘાતાંક વાળી દ્વિપદીનું ઉદાહરણ એક આપવાનું છે. તો હવે કોઈ પણ રકમ આપણે લઈ શકીએ, એની ઘાત આપણે 35 હોવી જોઈએ. એટલે સમજી લો કે આપણે અહીંયા મેં લીધું x. આ ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા મેં લીધું x, પણ એની ઘાત હું 35 કહી દઉં. અને આપણે કેટલી પદ જોઈએ છીએ? દ્વિપદ. એટલે અહીંયા હું લખી શકીશ કે +2. આવી રીતે લખી શકું, કાંઈ પણ સમજી લો કે હું અહીં લખી શકું વર્ગમૂળમાં 5y ની 35 ઘાત ઓછા 3. એ રીતે ઘાત 35 હોવી જોઈએ. આપણે શું કીધું છે કે આપણે ઘાત 35 જોઈએ છે. ગમે તે લખી શકો તમે, વર્ગમૂળ વાળું લઈ શકો, વર્ગ વગરનું લઈ શકો, વત્તા લઈ શકો, ઓછા લઈ શકો, કોઈ પણ લઈ શકો. પછી એમાં બીજું કીધું છે કે 100 ઘાતાંક વાળી એકપદી. એમાં 100 ઘાતાંક વાળી એકપદીનું ઉદાહરણ છે કે વર્ગમૂળ 2y એની 100 ઘાત. એક જ પદ કરવાનું. આ કેમ વચ્ચે વત્તા અને ઓછાની નિશાની છે એટલે બે પદ થયા. આ બાજુમાં છે એટલે આને ગુણાકારમાં થઈ શકે. આ એક જ પદ છે. આપણે થિયરીમાં સમજાવ્યું હતું કે વચ્ચે વત્તાની અને ઓછાની નિશાની આવે તો પદ નોખા પડી શકે. આ એક જ પદ કહેવાય, આ બે પદ કહેવાય, દ્વિપદ કહેવાય. પછી આમાં બીજું ઉદાહરણ એવું આપણે લઈ શકીએ કે 5x ની 100 ઘાત. એવી રીતે કોઈ પણ એક ગમે તે તમે ઉદાહરણ લઈ શકો. આવી રીતે પણ આમાં ઘાત 35 આવી જોઈએ, દ્વિપદ એટલે બે પદ વાળો. અને આ 100 વાળામાં છે 100 ઘાત આવી જોઈએ અને એક જ પદ જોશે, બે પદ ના ચાલે. અને આમાં જે પણ આપણે ઉદાહરણ દઈ દઈ કે y ની 100 ઘાત છેદમાં 2. આ એક જ પદ કહેવાય, કેમ કે ભાગાકાર છે, ગુણાકાર છે. આ એક જ પદ કહેવાય, આ બે પદ ના કહેવાય. વચ્ચે વત્તાની ઓછાની નિશાની આવી જાય તો બે પદ થઈ ગયા. આ એક જ પદ કહેવાશે વિદ્યાર્થી મિત્રો. થઈ ગયું ને? છે ને એકદમ ઈઝી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન 4 તરફ આગળ વધીશું. નીચે આપેલી બહુપદીની ઘાત જણાવવાની છે. એટલે આપણે જે આપેલી છે બહુપદીની, એની ઘાત જણાવવાની છે. ઘાત જણાવવામાં જે સૌથી મહત્તમ ઘાત હોય ને એ જણાવવાની હોય. હવે પહેલી રકમ છે 5x ની 3 ઘાત વત્તા 4x વર્ગ વત્તા 7x. તો હવે આમાં ઘાત તો આપેલી જ છે, આમાં કઈ ના હોય એટલે આપણે એક સમજવાનું. પણ હવે આપણે જોવાની કઈ કે જે મહત્તમ ઘાત હોય ને ઈ. તો એમાં સૌથી વધારે મહત્તમ ઘાત કઈ છે? તો કે આ 3. તો આપણે આનો જવાબ ખાલી ડાયરેક્ટ આપણે ઈ જ લખવાનું છે, જેટલી મહત્તમ જે ઘાત છે ને ઈ જ. એટલે આમાં બીજું કઈ છે નહીં. એટલે 5x ની 3 ઘાત એટલે આપણે કેટલી ઘાત છે? 3. એટલે આપણો જવાબ થઈ ગયો. હવે બીજું છે 4 - y વર્ગ. હવે આમાં તો દેખીતું જ છે કે આપણે આમાં 4 અહીંયા આપેલા છે અચળ પદ અને અહીંયા છે y વર્ગ. એટલે એમાં શું થશે? 2 ઘાત. પછી ત્રીજું છે 5t - √7. એટલે 5t. અહીંયા કઈ ઘાત આપેલી નથી એટલે આપણે શું સમજવાનું? 1. એટલે આ કેટલી ઘાત થઈ? 1. અને પછી આ છે 3. તો 3 એ અચળ પદ છે એટલે એ કઈ ના હોય એટલે આપણે શું કરવાનું? 0. એટલે આપણે શું મૂકવાનું? 0. હવે આવ્યા પ્રશ્ન 5. નીચે આપેલી બહુપદીઓના સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. એટલે આપણે સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાતમાં વર્ગીકૃત કરવાનું છે. એમાં પહેલું છે x વર્ગ વત્તા 1. તો હવે જોવાનું છે કે આની ઘાત કેટલી છે. 2 ઘાત છે તો આપણે કઈ આવશે? દ્વિઘાત. બહુપદી કઈ છે? દ્વિઘાત બહુપદી છે. હવે બીજું છે x - x ની 3 ઘાત. અહીંયા 3 ઘાત આપેલી છે તો કઈ બહુપદી છે? ત્રિઘાત બહુપદી છે. હવે છે y વત્તા y વર્ગ વત્તા 4. તો હવે અહીંયા કઈ ઘાત આપેલી છે? 2. એટલે કઈ છે? દ્વિઘાત બહુપદી.
હવે અહીંયા 1 વત્તા x એટલે અહીંયા શું છે x, તો આપણે અહીંયા એક સમજવાની એટલે એક એટલે શું, એક એટલે સુરેખ, સુરેખ બહુપદી. હવે આ છે 3t, તો આપણે અહીંયા કઈ ઘાત આપેલી નથી એટલે આપણે શું સમજવાનું, એક, એટલે આ પણ છે સુરેખ બહુપદી. હવે આ છે r ની 2 ઘાત એટલે r વર્ગ, એટલે આ શું થયું 2 ઘાત છે એટલે દ્વિઘાત બહુપદી. હવે આમાં છે 7x ની 3 ઘાત એટલે કઈ કઈ ત્રિઘાત બહુપદી. છે ને વિદ્યાર્થી મિત્રો, એકદમ સહેલું, કઈ યાદ રાખવા જેવું નથી. આમાં જેટલી ઘાત હોય આપણે એટલી છે. અહીંયા 2 છે તો દ્વિઘાત છે, અહીંયા 3 છે તો ત્રિઘાત છે, અહીંયા આપેલું નથી તો આપણે એક ધારી લેવાની એટલે સુરેખ બહુપદી થાય. અહીંયા 3t એટલે કઈ નથી એટલે આપણે એક ધારી લેવાની એટલે સુરેખ બહુપદી. અહીંયા 2 ઘાત છે, r ની 2 ઘાત, અહીંયા 7x ની 3 ઘાત એટલે ત્રિઘાત બહુપદી. છે ને એકદમ સહેલા સહેલા દાખલા. છે ને વિદ્યાર્થી મિત્રો, એકદમ સહેલા દાખલા. હવે આ ચેપ્ટર 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.1 આપણો અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે આગલા વિડીયોમાં ચેપ્ટર 2.2 માં ફરી મળીશું.